તો ત્યાં ઠાર ઝાકર ના લાગે અને દાણા બંધાઈ જાય. આપણે દાણા બંધાતા નથી અને ખરી જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ધાણાના પાકમાં જે પ્લોટ જોવા માટે, કારણ કે ધાણાની ખેતીમાં ઘણા લોકો કંઈક ને કંઈક ફેરફાર રાખે છે જેથી કરીને ધાણાનું સરેરાશ ઉત્પાદન ઘટે છે. આ એક ધાણાનો એવો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે જે મેં સંપૂર્ણ રીતે જોવું, એટલે ધાણા વાવેતરથી લઈને કાઢવા સુધી એની પ્રોસેસ આખી કઈ રીતે કરવી અને જ્યાં સુધી આની કાપણી થાય, વાઢવામાં આવે ત્યાં સુધી આને કઈ રીતે આની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને આને કેમ સંભાળ રાખવી જેથી કરીને જે તમારા ફૂલ ખરવાનો પ્રશ્ન છે, તમે જોયું હોય કે ફૂલ ફાલ સારા છે પણ જ્યારે દાણા બંધાવવાનો સમય આવે તો દાણા તો અમુક જ બંધાણા છે અને બીજા ફૂલ તો આપણા ખરી ગયા છે. તો એવા બધા પ્રશ્નથી જ આપણું ઉત્પાદન ઘટે છે. તમે બધા ખેતી કરો છો, વ્યવસ્થિત જ કરતા હોય છે, પણ આપણે અમુક ટકા કાંઈ ભૂલ ખાઈ જાય અથવા વાતાવરણ આપણે નડી જાય એટલે આપણે ધાણાનું વાવેતર આજે વાત કરો તો ઓછું થતું ગયું છે. એનું કારણ શું કે આપણે પહેલા બહુ સારા ધાણાનું ઉત્પાદન થતું અને હમણાં છેલ્લા 2 વર્ષથી આ ઉત્પાદન ઘટ્યું. 10 મણ, 12 મણ, 15 મણ, 18 મણ, 20 મણ ધાણા કરવામાં અઘરું પડે. જ્યારથી ભરતભાઈ ઘણા વર્ષથી આ ધાણા વાવે અને એનું ઉત્પાદન સરેરાશ સારું રહ્યું છે. કહેવાનો અર્થ કે એને 20 મણ ને 25 મણ લગનના ઉતારા આપણે જોવા મળ્યા છે, ધાણા થયા છે. તો એનું શું આગળ એનું રીઝન છે કે એને શું માવજત રહે છે કે જેથી કરીને એ સારું ઉત્પાદન મેળવી શકે છે. અને જે મારા અનુભવ જે છે કે ભાઈ ધાણાની જે લોકો ખેતી કેવી રીતના કરે છે, આજે આપણે થ્રેસર 5 વર્ષ થયા છે તો એ લોકો કેવી રીતની ખેતી કરે ને કેને જાજુ ઉત્પાદન મળ્યું એ આપણે સરેરાશ જાણવા મળતું આવે છે. તો આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો, જેના માટે બેસ્ટ સાબિત થશે. તમને ખાસ મજા આવશે ને તમને બહુ ઉપયોગી બનવાનો છે આ વિડીયો, એટલે જરા પણ મિસ ના કરતા અને બધાને શેર કરવો. જે ધાણાની ખેતી કરે છે એને તો ખાસ, અને ઘણા લોકો ધાણાથી જે બીએ છે ખેતી કરવામાં એને પણ શેર કરજો કે કેમ ધાણાની ખેતી કરવાથી શું ફાયદા છે. આજે A to Z તમને આ ધાણાની ખેતીનો વિડીયો તમને જાણવા મળે છે, એટલે શાંતિથી સાંભળો. અને આપણે ભરતભાઈને જે વસ્તુ હું આગળ પૂછી લઉં ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ વાત છે, જે આપણા અનુભવ થયા છે એ પણ હું તમને મૂકું, તમારી સામે તમને પેશ કરું કે તમને કહું કે ભાઈ આ રીતે આ તમે હાલજો જેથી કરીને તમને આવા પ્રશ્ન કોઈ નહીં આવે. તો રામ રામ ભરતભાઈ. રામ રામ. હવે આપણે આ ધાણા કેટલી તારીખે પી રહ્યા કોરવાણ? 21 22 11મા મહિનાની 21 તારીખમાં આ ધાણાનું કોરવાણ પાણી નીકળી ગયું. અત્યારે 26 27 તારીખ આજે થઈ ચૂકી છે અને 35 દિવસના ધાણા છે. 35 36 દિવસના. અને આમાં 5 પાણી ભરતભાઈ કે પાવામાં આવ્યા હતા. 5 પાણી 4 પાણી ઉઈગા હરખાય અને 5 એક પાણી અત્યારે 5મું પાણી હાલે છે, જેમાં 4-5 નાકા હજી બાકી છે. અને ધાણા કેટલા નાખ્યા તમે વીઘે? 3 કિલો. 3 કિલો. પેલો પોઈન્ટ તમને કહી દઉં કે ઘણા લોકો 3 કિલો ધાણા નાખે, 3.5 નાખે, 4 નાખે, 4.5 લગન ધાણાનું વાવેતર કરે છે. હવે થાય છે શું, જેટલા ધાણા ઘાટા હશે ને એટલું ઉત્પાદન સરેરાશ ઘટશે કોઈ પણ પાક. આજે કાયદેસર જમીન એટલે કે જે અત્યારે ભરતભાઈની જમીન છે એક જાતની રેવલ છે, હાંધાવાળી નથી અને ઉપજાઉ જમીન છે અને સારી રીતે મહેનતું છે, એટલે એને ઘાટા ધાણા નાખવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે એમાં વલ પણ થઈ જશે અને દાણો પણ બંધાશે. એટલે પાખા ધાણા એટલે કે હપાયર એટલે કે મીડિયમ ધાણા વાવેતર, આનું ઝાડવું થાય, એમાં દાણા બંધાય. આજે નકરા ઝાડવા થઈ જાય ઘાટો ડૂચો તો પણ ધાણામાં દાણા બંધાતા એવા નથી અને ખાલી ડૂચો થઈ જાય પણ ઉત્પાદન ઘટે છે. ધાયરા હોય કે 20 મણ ધાણા થાય પણ થશે એ 10 મણ ને 12 મણ. અને આ 3 કિલો ધાણા છે ને એ 20 મણ કરવા હોય તો 3 કિલો થાય. 4 કિલો ધાણા 20 મણ કરવા હોય તો અઘરા પડે છે, એમાં ડૂચો વધી જાય છે, જેથી કરીને એકબીજાની ગરમીથી ઉત્પાદન ઘટે. આ બધું દાણા બંધાવવા વાળી વસ્તુ કેવી છે, જીરું ધાણા એ એવી વસ્તુ છે કે બહુ ગીચ હોય ને તેને જગ્યા ના હોય, હવા ઉદાસ ના હોય, એટલે એમાં કાયદેસર દાણો બંધાતો નથી. આપણે ઘાટું વાવેતર કર્યું હોય, આપણે પેલા બહુ સારું લાગે છેલ્લે સુધી કે ભાઈ આપણા ધાણા સરસ છે, ઘાટા છે એટલે દેખાય પણ સરસ. આખરે એ વસ્તુ આપણે નુકસાની આપે છે. પણ આપણે જો પેલા ઓછું બિયારણ નાખી તો આપણા મનમાં એક અસંતોષ રહે છે કે ભાઈ પાકું થાય તો આપણું ઉત્પાદન ઘટશે, પણ નહીં. પાકું થવાથી જે ઉત્પાદન ઘટવાના ચાન્સ છે ને એનાથી ઘાટું થવાથી ઉત્પાદન વધારે ઘટે છે. એ એક મહત્વની જ વાત છે. તમે જે તમારો અનુભવ હોય પછી વાત અલગ છે, પણ મારું કહેવાનું થાય ધાણા 3 કિલો કાયદેસરનું વાવેતર કરવા જોઈએ. હવે બીજા નંબરમાં કે તમે પાયાનું ખાતર કેટલું નાખ્યું? પાયાનું ખાતર હવામાન વીઘે 25 કિલો. 16 ગુઠાના વીઘામાં 25 કિલો ડીએપી ખાતર નાખ્યું, બરાબર છે. અને અત્યારે તમે ઉડિયાનો રાઉન્ડ માર્યો 17-18 કિલો વીઘે નાખ્યો. 17-18 કિલો એટલે કે 6 વીઘામાં 2 થેલી ઉડિયા નાખ્યું છે, જે કે 100 કિલો.
90 કિલો 100 કિલો થાય ને? હા બરાબર છે. એટલે એ પણ બરાબર છે. અને દવાના રાઉન્ડ કેટલા માર્યા? દવાના ઉઈગા તે ઓલી ખપેડી ના લાગે 2 રાઉન્ડ માર્યા ઉપરા ઉપરી બસ બરાબર. હજી નથી માર્યા. હા હા. હવે આપણે આ પ્રોસેસ જોઈ કે ભાઈ ભરતભાઈએ કીધું એમ કે અત્યાર સુધીની એની આ બધી પ્રોસેસ કરી, અને હવે તમે જે આને પાછળ જે વાઢવામાં આવે અને તમે થ્રેસરમાં કેમ કાઢો છો? થેસરમાં વાટીને ભર કરીને ભર કરી. હા તમે જોયું હશે કે આપણે વિડીયો નાખેલા પણ છે થ્રેસરથી ભરથી છે કેવી રીતના કાઢવા. ઘણા લોકો પાથરે કાઢે છે, અને પાથરે કાઢે છે તો પાથરા એક બાજુ તપી જાય, ઉપર તડકો ખાઈ જાય અને નીચે લીલું પડ્યું રહે. અને અઠવાડિયામાં ધાણાને કાઢવામાં આવે એટલે ધાણામાં ફાડા થાય છે અને જોઈએ એવા ધાણા નીકળતા નથી. એટલે કાયદેસર ભર સિસ્ટમ ધાણામાં વજનવાળા ધાણા થશે. એનું કારણ શું કે ધાણા અંદરની સાઈડ વયા ગયા ભરમાં, બહારની સાઈડ પીસડા, એટલે પીસડાને તડકો લાગે, જેના ડાળખા છે એને તડકો લાગે અને એ સુકાઈ જાય. અને ધાણા અંદર એકદમ કલરવાળા, ક્વોલિટી અને વજનવાળા ઝાડવાને ચૂસીને ધાણો મજબૂત થાય છે. અને જે તમે તરત જ થ્રેસરમાં કાઢી નાખવામાં આવે એટલે એમાં જેનો વજન પૂરવો જોઈએ ને એ પણ નથી પૂરતો. એટલે ધાણા કાઢવામાં કાયદેસર 20 દિવસ સમય લાગે છે. તમારે ધાણા કાઢીને તલનું વાવેતર કરવું, મગનું વાવેતર કરવું હોય તો ધાણાના ભર કરી અને એક બાજુ કાઢી અને બીજું વાવેતર કરી શકો ઉતાવળ હોય તો. પણ પાથરે કાઢવાનો આગ્રહ ન રાખો. પાથરે કાઢવામાં તમારે મજૂરી વધારે લાગે, થ્રેસરની કલાકો વધારે થશે, પ્લસ બીજા નંબરમાં કે તમારા વજન ઓછો થાય અને ભાવમાં કપાવો. એટલે એનો તમે સરવાળો માંડો ને એટલે તમને રૂપિયા જાજો નુકસાની થતી હોય. પણ એ ખેડૂત નજરમાં નથી લેતા. બસ આપણે તો જટ થ્રેસરમાં નીકળી જાય, જટ આપણે ખેતરમાંથી નવરા થઈ જાય. એવી રીતનું ક્યારેય ખેતી નહીં કરવાની. ખેતી એના સમય, એના નિયમ મુજબ જો હાલો ને, અને અત્યારે કઈ વરસાદની આગાહી ના હોય જેમ મગફળીમાં હોય એમ કે જટ હાલો નીકળી જાય તો આપણે આપણો મોલ હચવાઈ જાય, આપણે બીકમાંથી નીકળી જાય. અત્યારે 10 દી તમે વધારે પડ્યા રહીએ તો તમને શું ફરક પડે? 3 દી ઢગલેરા પાથરે રાખી અને પછી ભર કરી નાખો અને પછી તમે આરામથી ધાણા કાઢો, કોઈ ટેન્શન નહીં. એક જ ઠેકાણે ધાણા નીકળી જાય, ખર્યું ફરવી નહીં, બગાડ ના થાય, ધાણામાં ફાડા ના થાય, ધાણા ઉપાડે નહીં, થ્રેસર કલાકું ન થાય, બધોય ફાયદો થશે. પણ આ રીતે કરો તો હજી હવે મહત્વની જે ફૂલ ખરે છે એ વાત કે લોકોના ફૂલ ખરે છે ને ધાણા ઓછા બંધાય છે. તો મેં જાણ્યું છે ત્યાં સુધી ધાણાની અત્યારે લોકો માવજત બહુ કરે, અત્યારથી એને વધારવાની બહુ કરે. એક તો ઘાટા ધાણા હોય એને વલ પકડાવી દે અને ધાણા કઈડે આવી જાય, બહુ મોટા થઈ જાય. પછી ધાણા ઢરી જાય એટલે એમાં દવા છાંટવાનું બંધ કરી દે કે હવે એને દવા કેમ છાંટવી. પ્રશ્ન આખો ત્યાંથી ઉભો થાય છે. જે લોકો ઢરી ગયેલા ધાણા ઉપર હાલીને દવાના સ્પ્રે કરે છે તો એને ઉત્પાદન સારું રહે છે, અને ઢરી ગયા પછી અમુક લોકો સ્પ્રે બંધ કરી દે છે કે નુકસાની થાય અને કેમ આને દવા છાંટવી. તો એ લોકોને ધાણા ઓછા થાય છે કારણ કે ઢરી ગયા અને એના ફૂલ ખરી જાય છે. અને ત્યારે કવા વાતો હોય છે કે વાતાવરણ ખરાબ થાય અને એના ફૂલ ખરી જાય. જ્યારે આપણે એના પાવડરોનો ઉપયોગ કરી જેમ જીરામાં M45 આપણે વાપરતા હોય છે કે ઠાર ઝાકર એને અડે નહીં, તો ધાણાના એ જ એક સામસામી વસ્તુ છે કે ધાણાને એવી જ રીતની માવજતની જરૂર પડે છે. છેલ્લે ફૂગનાશક પાવડર કે માથે લીસે ધાણા થઈ જાય અને ફૂલ ન ખરે ત્યાં અંદર પાવડર જેનું ફૂમકું હોય ત્યાં અંદર પાવડર જામી જાય તો ત્યાં ઠાર ઝાકર ના લાગે અને ફૂલમાં દાણા બંધાઈ જાય. અને આપણે દાણા બંધાતા નથી અને ખરી જાય. બીજું નંબરમાં કે જ્યારે ગાભે પોટે એટલે કે ફૂલનો સમય હોય ત્યારે અવશ્ય 20-20 ખાતર અથવા તમને જે પણ યોગ્ય તમે વાપરતા હોય રિઝલ્ટ વાળા ખાતર કે એને શક્તિ ઘટે ત્યારે તો તમે એ ખાતરોનો ઉપયોગ કરો જ્યારે જબરા થઈ જાય ત્યારે. અત્યારે પાયાનું ખાતર ધાણામાં હું એમ કહું ને કે 15 કિલોમાં રડી જાય ને તો 20 કિલો નાખવાની જરૂર નથી. કારણ કે અત્યારે આ ટાઈમ તો તમારે હજી આ નાના ધાણા છે, આ 35 દિવસના, તો DAP નો સમય હવે પૂરો થઈ ગયો મને લે. આને વધારવાનું કોઈ મહત્વ નથી. આટલા ધાણા થઈ ગયા એટલે એ ધાણાનું ઉત્પાદન આપણે પુષ્કળ મળી શકે. આટલા ધાણા થાય તો જ ઉત્પાદન થાય એવું નહીં. ધાણાની કાયદેસર વલ થઈ જાય એટલે ઢળશે નહીં, તમે દવા છાંટી શકશો. અને છેલ્લી માવજત એ છે કે તમે એને છેલ્લે ખાતર નાખશો એટલે એ જમીનને પકડી રાખશે, જમીનને તાકાત છોડવા આવી જાય એટલે એ દાણા બંધાવવાની એની શક્તિ રહે. અને કેપેસિટી છે કે હું 40 કિલો વજન ઉપાડી શકી, બીજો વધારાનો વજન તો મારે મૂકવો જ પડશે, નકર તો હું થાકી જઈશ. ધાણા જેવી જમીન છે એનામાં જેવી શક્તિ છે તો એ પ્રમાણે જ દાણા બાંધવાની એની શક્તિ રહે. આજે એની શક્તિ નથી તો એ દાણા જાજા નહીં બાંધી શકે, બીજા ફૂલ ખરી જાય. એટલે ત્યારે આપણે ખાતર અને કાયદેસર માવજત કરીને તો એ દાણા બંધાઈ જાય અને વજનવાળો દાણો થાય. એ માટે ખાસ ત્યારે ટ્રીટમેન્ટ એની કરવી જોઈએ.
અને એવું લાગશે કાંઈ તો ફરી પણ વિડીયો નાખશું, પણ આ વિડીયો વધુમાં વધુ શેર કરો, કારણ કે આપણે વારંવાર ધાણાના વિડીયો નાખવાનો તમારો સમય બગાડવો નહીં, એટલા માટેથી એક વિડીયોમાં તમને ટોટલી માહિતી આપી જે મને અનુભવ થયા છે ને એ. આ મારી એક કોઈ એવું નથી કે તમને ગેરમાર્ગે દોરવા કે માની લ્યો કે કોઈને ખોટી સલાહ દેવી. આ જે અનુભવ થતા આવ્યા થ્રેસર બાબતથી હું ધાણાની ખેતી બહુ ઓછી કરું છું, કારણ કે મારે જીરાનું ઉત્પાદન હોય, જીરું કાઢીને ઘઉં તલનું ઉત્પાદન કરી, જેથી કરીને અમે ધાણા વાવતા નથી. પણ હું ધાણા વાવું છું, વાવેતર કરવા જાઉં છું ત્યારે એને કાઢવા જાઉં છું, ખેડૂતોની સલાહ લઉં છું, ખેડૂતો આગળ જાણું છું, જે કરીને હું તમને અત્યારે આ વિડીયોમાં વાત કરું છું. અને એવા થ્રેસરમાં અનુભવ થયા કે આને આટલા ઉત્પાદન થયું, આને આટલું ઉત્પાદન થયું, જેથી કરીને મને જાણવા મળ્યું એ મેં તમારા સુધી કીધું. અને ભરતભાઈ આપને બહુ સારી વાત કરી, ભરતભાઈ ઉત્પાદન સરેરાશ સારું કરે છે. અને જ્યારે ભરતભાઈના ધાણા કાઢશું ત્યારે ચોક્કસ વિડીયો બનાવશું, કારણ કે આપણે ભરતભાઈના ધાણામાં ઘણા વિડીયો બનાવેલા છે, કારણ કે આપણે ત્યાં મન થાય, કારણ કે એ કાયદેસર ખેતી કરવા વાળા ખેડૂત છે, એને જરા પણ નબળું ગમતું નથી. અને ચોકસાઈથી એની મગફળી જગ્યાએ 30 મણ જીવીસ થઈ છે, કાંઈ ઘટે નહીં, અને ફૂલ વજનવાળી, તો એની એવી માવજત રહી છે. તો આપણે અહીંયા વિડીયો બનાવવા આવવાનું ખાસ મન થાય છે. એટલે ભરતભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એ લોકો પણ આપણે સમય આપે છે. આજે કોઈ પણ ટાઈમ નથી, છતાં પણ 1 કલાક આપણા પાછળ એને બગાડી, એ બદલ આપણે એનો ધન્યવાદ માનીએ છીએ. હવે આ નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.